ઇંગ્લિશમાં જ્યારે હાઉ મચ અને હાઉ મેનીની ખાલી જગ્યા આવે છે ત્યારે આપણે બધા કન્ફ્યુઝ થઈએ છીએ કે ક્યારે હાઉ મચ આવશે અને ક્યારે હાઉ મેની આવશે. તો હાઉ મચ છે ગણી ના શકાય એવી બાબતો હોય જેને આપણે ગણી ના શકીએ પરંતુ જથ્થો દર્શાવી શકાય એવી જે બાબતો એમાં બધામાં શું આવે છે? હાઉ મચ. અને હાઉ મચ પછી જે વાક્ય હોય છે હંમેશા કેમાં હોય છે? એક વચનમાં હોય છે. હાઉ મચ વોટર કેન યુ ડ્રિંક? વોટર છે એ ગણી શકાતું નથી પણ એ જથ્થો આપણે 1 લીટર 2 લીટર એ રીતે દર્શાવી શકીએ છીએ. એ રીતે હાઉ મચ રાઈસ ઇઝ ધેર ઇન ધ બેગ, એટલે કે કેટલા ચોખા છે એ ગણી શકતા નથી પણ કેટલા કિલો છે એ આપણે જથ્થો ગણી શકીએ છીએ. એટલે જ્યારે બી ગણી ના શકાય એવી બાબતો હોય ત્યારે હાઉ મચ આવે છે. હવે હાઉ મચ પેટ્રોલ ડીડ યુ બાય? હાઉ મચ મની ડઝ હી હેવ? મની આવે ત્યારે હાઉ મચ આવે છે, જ્યારે રૂપીસ હોય ત્યારે શું આવે છે? હાઉ મેની. કેમ? રૂપીસ બહુવચનમાં છે એટલે હાઉ મચ, જ્યારે હાઉ મચ પછી એક વચનનું વાક્ય આવતું હોય ત્યારે હાઉ મચ આવે છે. હવે આપણે જોઈશું હાઉ મેની. તો હાઉ મેની છે એ ગણી શકાય એવી બાબતોમાં વપરાય છે. એના પછી હંમેશા જે નામ આવે છે હાઉ મેની પછી એ બહુવચનમાં આવે છે. હાઉ મેની બુક્સ આર ધેર ઓન ધ ટેબલ? હાઉ મેની ક્લોથ્સ ડીડ યુ બાય? હાઉ મેની પીપલ કમ ધેર? હાઉ મેની રૂપીસ ડઝ સી હેવ? હવે આ જે ખાલી જગ્યા છે એને તમારે જવાબ આપી અને નીચે કોમેન્ટમાં દર્શાવવાનું છે.